કરી રહ્યા બેન, આજે ખેડૂતોના સમર્થનમાં એક દિવસ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. આજે મોવિયા ગામે કષ્ટભંજન દેવના મંદિરે ગોંડલ તાલુકાના 24 ગામની અંદર જે વીજ લાઈન આવી રહી છે, વીજ લાઈનના વિરોધમાં તમામ ગામના ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને જેના ખેતરમાંથી થાંભલા, જેના ખેતરમાંથી તાર આવે છે એ તમામ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમે રામધૂન બોલાવીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. અને એ વિરોધ એટલા માટે છે કે સરકાર અહીંયા જેટકોની લાઈન નાખી રહી છે, એમાં જેટકોના થાંભલા, જેટકોની લાઈન આવવાની છે, પણ મને એ નથી ખબર પડતી કે કાલાવાડના ખંડેરાથી ઘેલા સોમનાથની જે આ લાઈન જાય છે, તો આ કાલાવાડના ખંડેરામાં કે ઘેલા સોમનાથની અંદર સરકારનો કયો એવો પ્રોજેક્ટ ચાલે છે કે આ વીજળીનું પરિવહન એને ત્યાંથી અહીંયા સુધી કરવું પડે. એટલે ધીમે ધીમે તો હજી અમારી પાસે ઘણી બધી એવી માહિતી આવે છે કે ગોંડલની અંદર આવી એક નહીં 14 લાઈન આવે છે. આ 14 લાઈન ધીમે ધીમે એવી માહિતી મળી છે અલગ અલગ જગ્યાએથી. આજે સુલતાનપુરથી પણ ફોન આવ્યો છે કે અમારે પણ અહીંયાથી એક લાઈન આવે છે, આંબડી બેટાવળથી પણ એક લાઈન નીકળે છે, ખડવંથલીથી પણ એક લાઈન નીકળે છે. એટલે ઘણી બધી જગ્યાએથી ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને જ્યારે હું ગામે ગામ ફરતી હતી ત્યારે મને ઘણી બધી માહિતી આવી મળી છે, જેની અંદર વળતર પેટે ખેડૂતોને 50,000થી લઈ અને 15 લાખ સુધીનું અલગ અલગ વળતર આપવામાં આવ્યું છે. હવે વળતર કયા આધારે નક્કી થયું છે એ પહેલાં તો અધિકારીઓ અમને સમજાવે. બીજું મારે એ કહેવું છે કે સરકારના આ જે અધિકારીઓ એમ કહે છે કે સરકાર આ જનહિત માટે કરે છે, લોકોના હિત માટેનો આ પ્રોજેક્ટ છે. તો લોકોના હિત માટેનો પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટના નીતિ નિયમો છે, તો નીતિ નિયમો પ્રમાણે ખુલીને વાત કરો ને ભાઈ. એક ખેડૂતને કલેક્ટર બોલાવે, એક કહેવાય ને ગામના ખેડૂતોને અલગ અલગ તારીખ આપીને બોલાવે, બધા એને ફોહલાવે કે ભાઈ તમારે તો આની સામે તમારે લડવું હોય તો સરકારને તો સરકારી વકીલ મળશે, તમને તો વકીલ નહીં મળે, તમારે પૈસા ભોગવવા પડશે, પછી તમને સરકાર કાંઈ આપશે નહીં. બધી હાઈકોર્ટ એ સરકારની છે, આવું અધિકારીઓ ખેડૂતને કહે છે કે સરકાર કોર્ટ એ બધી સરકારની છે, હાઈકોર્ટ સુધી જશો તો તમને સરકારના સમર્થનમાં જ ફેસલો આવવાનો છે. તો તમને પછી કોઈ જ વળતર નહીં મળે. કોઈ વળતર ત્યારે તમને નહીં મળે એના કરતાં અત્યારે 5 લાખ રૂપિયા દે છે તો લઈ લ્યો ને. બીજી વખત તારીખમાં જાય ખેડૂત માની જાય તો ઠીક છે, ન માને ને બીજી વખત તારીખમાં જાય તો એમ કે હાલ 5 નહીં તને 7 આપી દઉં. એવું કરીને અલગ અલગ ભાવ નક્કી કરી અને અધિકારીઓ ખેડૂતોને મીઠી ધમકી આપી અને આ ખેડૂતોના પાસેથી સાઇન લીધી છે અને એના ખેતરમાં થાંભલાઓ ખોડ્યા છે. અને આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે મેં અધિકારીને ફોન પણ કર્યો અને અધિકારીનો મને પહેલો દાખલો મને જેતપુર તાલુકાના જેપુર ગામની અંદર, કદાચ મારો વિડીયો પણ સામે આવ્યો હતો ને એ વિડીયો મારફતે તમે જોયું હશે કે ખેડૂતના ખેતરની અંદર જ્યારે થાંભલો આવ્યો ત્યારે એને કોઈ જાતની નોટિસ આપવામાં નહોતી આવી, એને ખબર જ નહોતી. જ્યારે થાંભલો નાખ્યો, જ્યારે તાર ખેંચતા હતા ત્યારે એ ખેડૂતને ખબર પડી કે ભાઈ મારા ખેતરની અંદર થાંભલો આવે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.